સાધુ તો સાધુ છે મારા રામ. અમરેલી મૂળદાસ બાપુ એક તમને દાખલો આપું. લુહારનો દીકરો હાંજનું ટાણું વાયુનો કાંઠો માળા કરતો હતો ને, દિયાથમાનો સમય એક દીકરી હાલી આવતી હતી ને બાપુ આમ જોઈ કે અત્યારે અંધારું થઈ ગયું, આન પર કોઈ બૈરું અત્યારે આવે નહીં, પણ આ કઈક અવળું પગલું ભરવા જ આવતી હોય. અને દીકરી નજીક આવી, કુંવારી નજીક ને ધુબકો મારવાની તૈયારી કરીને બાપુએ બાવડો પકડી લીધો. હા હા બેટા, શું કામ? ચોથા હસવે દીકરી રડવા માંડી. બાપુ મને મરવા દે. કે પણ શું કામ મરવું છે? માણસ જેવો અવતાર મળ્યો ને કપાણે મરવું? દીકરી રોતી રોતી કહે છે, પણ બાપુ મારા જીવનમાં એક ભૂલ થઈ ગઈ, એટલે મારે મર્યા સિવાય ઉધાર નથી. બાપુ કે આ કુવામાં પડીને બીજી ભૂલ કરવી છે? શું કરો બાપુ? ચોથા હસવે દીકરી રડે છે. પણ કે બેટા તું કઈક વાત કરી તો આનો રસ્તો થાય ને, એમ નામ તું રોજ કેમ ખબર પડે? એ દીકરી કે છે કે બાપુ મારા પેટમાં બાળક છે ને, બાળકના બાપનું નામ લઈ શકો એમ નથી, એટલે મારે મર્યા સિવાય ઉધાર નથી. જો બાપુ એ તો ખરા ખરીના ખેલ આવે ત્યાં ખબર પડે, બાકી તો બધા પીળા પહેરી પહેરી ચેટલાય રખડે છે. એવું નકરું નથી ના. આ અમારે ભોલેનાથ બાપુ અમારે અહીંયા છે ને, હારા હારા સાધુ આવે છે અને જો હરકું મેળમાં હોય તો વાંધો ને, એમને એવું પડવું પડે. આપણે એ તો નાટક તો હાલતા જ નથી ને. પછી પાત્રની બાપુ અનુભૂતિ હોવી જોઈએ કે હું કોનો દીકરો છું, હું મારા મા બાપ કોણ છે, મારો ગુરુ કોણ છે. આનો જો ખુમારી નો હોય તો જીવવાની મજા ન આવે. રામ પાવર તો હોય, સમાજ કોઈ બી હોય ભલા માટે, પણ મારા મા બાપ નું નામ છે એમ એવી બાપુ ખુમારી હોવી જોઈએ. બાપુ કહે છે દીકરી તારા પેટમાં બાળક છે, એના બાપ નું નામ લે તો તને જીવવા દે? કે બાપુ તો જીવવા દે, પણ હું લઈ શકું એમ નથી. તેથી આ ભારતનો એક સંત મૂળદાસ એમ કે બેટા તું અને તારું બાળક જો બચી જતા હોય તો કાલે અમરેલીની બજારમાં જઈને કહી દેજે કે મારા પેટમાં બાળક છે, એનો બાપ મૂળદાસ છે, કહી દેજે જાય. લો આ પતે આપણેથી. અને હવારે ખબર પડી, દીકરીએ જાહેર કર્યું કે મારા પેટમાં બાળક છે, એનો બાપ મૂળદાસ છે. આની આ દુનિયા મારા રામ હાથીની અંબાડીએથી ગતાડે ક્યારે બિયારે કોઈ ભરોસો નથી. આખી દુનિયા બાપુ 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 કરતી હતી, અને બાપુ ઈ મૂળદાસ ગધેડા ઉપર બિહારી માથે મુંડન કરી જોડાનો હાર પહેરાવીને અમરેલીમાં ફૂલેકું કાઢ્યું. હો ભાઈ, આ જગત આખી દુનિયા રામને પૂજે છે, રામને વનમાં મોકલવા વાળા તો આપણે બીજા કોઈ. કૃષ્ણને ભજવા વાળા આપણે, કૃષ્ણને વિંધવા વાળા બીજા કોણ આપણા સિવાય? આ તો કઈ ડાળે ક્યારે કોણ બેહી જાય. અખિલ બ્રહ્માંડનો માલિક મથુરાની જેલમાં જન્મા ને, પછી વાસુદેવ મહારાજ ગોકુળમાં મૂકવા ગયા ને, કોઈ આવકાર નો આપ્યો. એ તો અત્યારે બધા પુણ્યમાં ભરે છે. તેથી કોઈ એનો કીધું બાપુ એક આહિરનો દીકરો નંદ બાવાના નેહડે આવીને કે હવે ઠાકર કરી ઠીક વયા હોય. બાપુ એ તો કલેજા હોય એ આશરા આપી શકે. દીકરા કાપવાની જેની તૈયારી હોય એ આશરો આપી શકે. વાતો કરે કઈ મેળ નથી પડે એવું. મૂળદાસ બાપુ ગધાડા ઉપર બેઠા બેઠા વિચાર કરે કે આખી અમરેલી કે હાલીને કે આપણે જોઈ ન કરી, એના બદલે કે ગધાડું આવી ગયું એટલે મેળ પડી. માથે મોટો કરાયો કે હમણાં વાણંદ પાસે જવાનું પત્યું, ઈ ખર્ચો પૈસો. અને કે જોડાનો મેળ નતો આવતો, કે હમણાં 2-4 વર્ષ 5 વર્ષ સુધી ઉપાધિ નહીં, એટલે જોડા આવી જાય. આ સંત કહી શકે તમારી મારી તાકાત નથી. રામ ગધેડા ઉપર બેઠા બેઠા બાપુ વાય ધોળ ને ઠેફાન ઠીકરા ઉડે, અને મૂળદાસ બાપુ ગધેડા ઉપર બેઠો બેઠો કરે કે વાહ ઠાકર વાહ, તે મારી માથે આજ ભજાડી. પણ કે કાંઈ વાંધે નહીં, દીકરીનું બાળક તો બચી જાય ને, આવડા ભલે આનંદ કરે. એમ ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રૂજ અને ટાટિયા તાવની ટાટ એટલું માલિકોથી આવે. ઈ કે ઈવડા ઈ ભલે જે કરતા હોય, પણ દીકરીને બાળક બે તો બચી ગયા ને. આપણે એસટી માં ચડ્યા હોય ને, એસટી માં એમાં જગ્યા ચડી જઈ હોય ને, અને પછી કોઈ વ્રત બાપા ચડે, કોઈ ડોશીમાં ચડે, કોઈ છોકરું તેડીને દીકરી બેન ચડે, તમે એને જગ્યા આપી દો ને, ઉભા થઈ જાવ ને, તમે ઉભા રહો તો થાક ન લાગે. શું કામ? જગ્યા આપવાનો નશો તમને થાક ન લાગવા દે. કરવાની જરૂર આ છે. આપણે ચડવી તો ટાંટી આમ પોળા કરે, હમણાં આ આવશે, તારું મોત આવશે, અમારે નથી બસ લઈ જવી, ઘડીક બે હવા દેતો. પણ આ નથી થતું. ઠેબી નદીના હામા કાંઠે બાપુ એ ઝૂંપડી વાળીને રહે છે. બાપુ બટકું રોટલો પેટ છે, જરૂર પડે. અમારા જામનગર દરબાર સ્ટેટે કંઠી બંધાવેલી મૂળદાસભાઈ ના વાત ઉડતી ઉડતી દરબારના કાને ગઈ, અને દરબારે કંઠી તોડી નાખી. આવા બાવાની કંઠીઓ બંધાય. જો નજરે જોયેલું ખોટું પડે, આંભળેલું નહીં, નજરે જોયેલું ખોટું પડે.
આ મુરદાસ બાપુને વિચાર થાય કે જગત ના સમજે કે ઓલો ગમે એમ તો રાજા છે, ઈ મારી વાતને સમજે કે અમરેલી થી જામનગર જાય. દરબારગઢમાં ગયા, કીધું મારે બાપુને મળવું છે. બા સાહેબે કીધું કે બાપુ ઘરે નથી, ક્યાંય ગયા? ઈ કે મોટા મંદિરે ગયા છે, બધા સંતો આવ્યા છે, મોટા મોટા મહાપુરુષો આવ્યા છે, અહીંયા કંઠી બંધાવા ગયા. કંઠી બંધાવા ગયા એમ કીધું ને હાથ ફાટ્યો હો મુરદાસ માથે. અરે તારી ભલી થાય, આને મારી કંઠી તોડી નાખી છે. પણ ઈ કે કાંઈ વાંધો નહીં, મારે એને મળ્યા સિવાય જવું નથી. ઈ દરબારગઢ થી મોટા મંદિરે જતા હતા ને, એમાં રસ્તામાં એક મરેલી બિલાડી પડી હતી. અને વિચાર કરી જોઈ, બિચડા ટળવળતા હતા, એ મરેલી બિલાડીને જોડીમાં નાખીને આવ્યા ડાયરામાં. એ ડાયરામાં અંદર આવ્યા, બધા સંતો કહે છે મુરદાસ શું આવ્યો? કે બાપુ મારે કાંઈ કામ નતું, હું તો અહીંથી નીકળ્યો અને મને એમ થયું કે બધા મોટા મોટા મહાપુરુષો આવ્યા છે. એક રસ્તામાં એક મરેલી બિલાડી પડી હતી, એના બચડા દૂધ વગરના ટળવળે છે. એટલે મને એમ થયું કે આ બધા મહાપુરુષો આવ્યા છે, બિલાડી બેઠી કર્યો તો બચડા દૂધ ભેળા થાય, ઈ હાટું આવ્યો, બીજું કાંઈ કામ નથી. એમ કરીને મરેલી બિલાડી બાપુ કાઢીને મૂકી. આખો ડાયરો મીડો દાંત કાઢવા. ઈ કે મરેલા જીવતા થાય કે બાપુ થાય જ, તેને શું આખી દુનિયા ભાઈ નકરી આરતી જ ઉતરાવી છે, પૈયા લગડાવા છે. બાપુ ઈ તો તન મન ધન થી જેને ભજન કર્યું હોય ને, ઈને ઓલાના તમારી ઝૂંપડી આવવું પડે. અને નકર નો આવે ને તો બાપુ આ ખોળિયામાં જીવે નો રવા દે આ સાધુ. ઈ કે મુરદાસ તને અમરેલીએ જાકરો આપ્યો એટલે તારું સટકી ગયું કે ના બાપુ બધું રેડી કમ્પ્લીટ છે, કાંઈ સટકું જ નથી, બધું કમ્પ્લીટ જ છે. ઈ કે મરેલા જીવતા નો થાય, પ્રકૃતિનો મરોડ બદલાણો હોય કે નો જીવતા થાય, લાવો કમડળ મારી પાસે. વિચાર કરજો એ બાવલીએ કેવું ભજન કર્યું છે. હાથમાં પાણીની અંજળી લઈ અને અખિલ બ્રહ્માંડના માલિકને કહે છે, હે દયાળુ, હે પરમ કૃપાળુ પરમેશ્વર, આવો જયદેવભાઈ, મેં તન મન ધન થી તારું ભજન કર્યું હોય, હાથે પાતાળમાં જો ક્યાંય ડાઘ ન હોય, અને મેં કોકના દુઃખ જો મારી માથે લીધા હોય તો આ બિલાડી બેઠી કરજે. અને જો બિલાડી બેઠી ન કરીને મારા ખોળિયામાં જીવ રહેવા દઉં તો મૂળદાસ નહીં. એમ કઈને અંજળી સાટી બિલાડી મંડી હાલવા. ડાયરાની દશા શું થઈ છે? જામનગર દરબારીમાં જ બેઠા હતા. એને એમ થયું ખાલી મેં કંઠી તોડીને ભૂલ કરી છે, આનું પાપ હોય નહીં, હોય તો આ બિલાડી બેઠી થાય નહીં. ચોથા આંસુ રડતા રડતો બાપુ સંત નીકળી જાય છે. દરબારે હળી કાઢી વાયો, એ બાપુ ઉભા રહ્યો, એ બાપુ ઉભા રહ્યો. મુરદાસ બાપુ રોતા 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 જાય છે, ઉભા નથી રહેતા. હળી કાઢીને દરબાર જઈને આગળ લાકડી પડે એમ પડ્યા, બાપુ મને આ ખબર નહોતી, મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરો. અરે ભલા માણા, હું છેક અમરેલી થી તારી પાસે આવ્યો હતો. આ જગત નો સમજ્યા કે મને એમ થયું તું તો 5-25 ગામનો ધણી છો, તને મારા ઉપર ભરોસો ન આવ્યો. હવે કોઈક હારો બાવો ગોતીને કંઠી બાંધી લઈને સમય વિયો ગયો. બાપુ તમારો મારો સમય ક્યારે વિયો જાય કોઈને ખબર નથી. એટલે જ મહાપુરુષો કે એક ઘડી હાથી મેં પુણ્યા 24 કલાકમાં કાંઈક થાય તો કરી લેજો, બસ બીજું કાંઈ છે જ નહીં વાત. અને દીકરા નથી કાપવાના, કરવતે નથી મુકાવાના, બૈરાય નથી આપવાના, કાંઈ નથી કરવાનું, કેવલ નામ આધાર. સદગુરુ મહારાજ તમને કાંઈ પણ નામ આપ્યું એનું ભજન કરો, હાલતા ચાલતા બેહતા ઉઠતા, બસ બીજું કાંઈ કરવાનું નથી.